નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 સામાજિક વિજ્ઞાનમાં આપણે ચોથું પ્રકરણ છે ભારતની રાષ્ટ્રીય ચળવળો. અંગ્રેજો ભારતમાં આવ્યા, પોતાનો વેપાર ધંધો સ્થાપ્યો અને પછી રાજકીય હસ્તક્ષેપ કરી ભારતના કેટલાક પ્રદેશો ઉપર એમણે સીધો અથવા આડકતરી રીતે કબજો મેળવી લીધો. હવે એવું થયું કે અંગ્રેજોના જુલ્મ અને ત્રાસથી કંટાળી કેટલીક ચળવળો સ્વયંભૂ પેદા થઈ. અંગ્રેજોના અન્યાય સામે અવાજ ઉઠાવવાની શરૂઆત થઈ. સૌથી પહેલા 1857નો સંગ્રામ. એના માટે રાજકીય અસંતોષ, આર્થિક શોષણ, સામાજિક અને આર્થિક ધાર્મિક પરિબળો, લશ્કરી પરિબળ તેમજ તાત્કાલિક પરિબળ જેમાં એનફિલ્ડ રાઇફલને લશ્કરમાં દાખલ કરવાની નીતિ જવાબદાર હતી. સંગ્રામનો પ્રથમ શહીદ મંગળ પાંડે હતો. આ સંગ્રામમાં નાના સાહેબ, તાત્યા ટોપે, રાજા કુંવરસિંહ, રાણી લક્ષ્મીબાઈ, બહાદુર જફર વગેરે સંગ્રામકારીઓ સામેલ થયા. 1857ના સંગ્રામના ઘણા પરિણામો અને અસરો ઊભી થઈ, જેમાં ભારતમાં કંપની શાસનનો અંત અને બ્રિટિશ તાજના શાસનની શરૂઆત, વહીવટી, લશ્કરી, સામાજિક, ધાર્મિક નીતિમાં બદલાવ વગેરેનો સમાવેશ કરી શકાય. હવે કંપનીનો અંત આવ્યો, પણ બ્રિટનની રાણી વિક્ટોરિયા હતા, એમના શાસનની શરૂઆત થઈ. 1857નો સંગ્રામ નિષ્ફળ જવા માટેના કારણોમાં એવું કહેવાય કે સમય નક્કી કર્યો તો એના કરતાં વહેલી શરૂઆત થઈ. નેતાગીરીમાં ઉણપ હતી, અપૂરતા પછાત શસ્ત્રો હતા અને સંગ્રામકારીઓમાં રાષ્ટ્રીય ભાવના કરતાં પોતાના અંગત સ્વાર્થની વધારે ચિંતા હતી. એના કારણે એ નિષ્ફળ ગયો. તો 1857નો સંગ્રામ એ ભારતની આઝાદીની સૌથી પહેલી ચળવળ હતી. અંગ્રેજો સામે અવાજ ઉઠાવવાની શરૂઆત 1857થી થઈ. પછી ઘણા બધા ફેરફાર આવ્યા, એ આપણે આગળ ક્રમશઃ જોઈએ. બહિષ્કાર અને સ્વદેશી ચળવળ. અંગ્રેજો પોતાનો માલ સામાન ભારતમાં લાવી અને મોંઘા ભાવે વેચતા. તો ભારતની ચળવળોમાં એક મહત્વનો બનાવ હતો બંગભંગના આંદોલનનો, સાથે સાથે બહિષ્કાર અને સ્વદેશી ચળવળનો પણ. અંગ્રેજોની કૂટનીતિના પરિણામ સ્વરૂપ ભાગલા પડો અને રાજકરોની નીતિના લીધે બહિષ્કાર અને સ્વદેશી ચળવળને વેગ મળ્યો. અત્યારે જોઈએ છીએ કે આપણે ચીની વસ્તુઓનો ત્યાગ કરવાની વાત છે, તો એવી રીતે પણ સ્વદેશી વસ્તુ અપનાવી અને વિદેશી વસ્તુઓના ત્યાગની વાત એમાં કરવામાં આવી. બ્રિટિશ શાસન સમયે બંગાળ એ સૌથી મોટો પ્રાંત હતો. આજે પણ પશ્ચિમ બંગાળ ઘણું મોટું છે, એ વખતે ઘણું વિશેષ મોટું હતું, જેમાં આજનું બંગાળ, બિહાર અને ઓડિશાનો પણ સમાવેશ થતો હતો. 3 રાજ્યો ભેગા થાવ ત્યારે પશ્ચિમ બંગાળ થતું. ભારતના બીજા દેશો કરતા બંગાળ રાષ્ટ્રીય ચેતનાનું કેન્દ્ર હતું. ત્યાં ચળવળોને બધું ત્યાંથી શરૂ થતું. રાષ્ટ્રીય ચળવળનો વેગ અને વિચાર બંગાળમાંથી મળતો. વળી 1857ના સંગ્રામમાં હિન્દુ અને મુસ્લિમ એક સાથે અંગ્રેજો સામે લડ્યા હતા. તેથી ભાગલા પાડો અને રાજકરોની અંગ્રેજોની કૂટનીતિ દ્વારા કોમવાદને ઉત્તેજન આપવા માટે ભાગલા પાડવામાં આવ્યા. એણે જોયું કે 1857માં હિન્દુ અને મુસ્લિમ ભેગા થઈ અને અંગ્રેજો સામે લડ્યા. અંગ્રેજોએ હવે ભાગલા પાડવાની વૃત્તિ કરી. હિન્દુ અને મુસલમાનને સામે ભાગલામાં વહેંચી દીધા, અંદરો અંદર લડાવ્યા. વાઇસરોય કર્ઝન દ્વારા વિશાળ બંગાળ પ્રાંતના વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ 2 ભાગ પડ્યા. બંગાળના 2 ભાગ પાડ્યા કર્ઝને, લોર્ડ કર્ઝન. અત્યારે પશ્ચિમ બંગાળ અસ્તિત્વમાં છે.
એવી રીતે પૂર્વ બંગાળ, એમ બે ભાગ બંગાળના પાડી દીધા. આપણે જાણીએ છીએ કે અમદાવાદ એ ગુજરાતનું મુખ્ય શહેર છે, પરંતુ ગુજરાતનો એક ભાગ છે, પરંતુ ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને ગુજરાત એમ બે ભાગ પડી જાય એટલે આપણે જેને આપણું ગણીએ છીએ, મુંબઈ આપણું જ કહેવાય ભારતનું, પણ છતાં આપણે એવું કાં તો મહારાષ્ટ્રમાં આવ્યું. એમ આ નીતિ આનાથી બે ભાગ પાડી અને નક્કી કર્યું. સોસાયટી એક જ વિસ્તારમાં હોય છે સોદાનગરમાં, પરંતુ કોઈ એમની સોસાયટીમાંથી કોઈ ઝઘડો કરવા આવે તો તરત એમની સોસાયટીનો છે, આ આપણી સોસાયટીનો છે. તો એ વસ્તુ ક્યારે શક્ય બને? બે ભાગ પડી ગયા હોય ત્યારે. બંગાળના ભાગલાનો ઉગ્ર વિરોધ થયો. 16 ઓક્ટોબર 1905ના રોજ બંગાળ પ્રાંતના ભાગલાનો અમલ કરાયો. તે દિવસ સમગ્ર બંગાળમાં રાષ્ટ્રીય શોક દિન તરીકે ઓળખાયો. તમામ વિદેશી માલનું બહિષ્કારનું આંદોલન અને સ્વદેશી માલને ઉત્તેજન આપવાનું એલાન અપાયું. બંગાળી પ્રજા જ માત્ર નહીં, પરંતુ ભારતના અન્ય લોકો પણ માનવા લાગ્યા કે હિંદમાં રાષ્ટ્રવાદનો જુવાળ કે જોરશોરથી શરૂ થયો છે, તેને રોકવા આ વિભાજન કરાયું છે. બંગાળમાં હિન્દુ મુસ્લિમો એકબીજા સાથના હાથે રાખડી બાંધી સંગઠન શક્તિના દર્શન કરાવ્યા. આ આંદોલનના મહત્વના પાસા કયા હતા? સ્વદેશી અપનાવવું, વિદેશી માલનો બહિષ્કાર કરવો અને રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું. સ્વદેશી આંદોલનથી ભારતને ખૂબ લાભ થયો. જ્યારે કે વિદેશી માલના બહિષ્કારના પરિણામે ઇંગ્લેન્ડના વેપારને મોટો ફટકો પડ્યો. માન્ચેસ્ટરથી આવતું કાપડ બંધ થઈ ગયું. ઇંગ્લેન્ડથી આયાત થતા ખાંડ, બૂટ, સિગરેટ, તમાકુ વગેરેની આયાતો બંધ થઈ ગઈ અને ભારતમાં બનેલા કાપડનું વેચાણ વધ્યું. બંગાળ ઉપરાંત હિંદના અન્ય પ્રદેશો જેવા કે પંજાબ, ઉત્તર પ્રદેશ, મુંબઈ, મધ્યપ્રદેશ, મદ્રાસ વગેરે પ્રાંતોમાં પણ લડતના પ્રત્યાઘાતો પડ્યા. બ્રિટિશ પાર્લામેન્ટમાં પણ એનો પડઘો પડ્યો અને 1911માં બંગાળના ભાગલા રદ કરવા પડ્યા. આ હિંદવાસીઓનો પહેલો વિજય હતો અંગ્રેજો સામે. તો બહિષ્કાર અને સ્વદેશી ચળવળ કેમ? તો બંગાળના બે ભાગ પડ્યા, પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ. એનો હેતુ એ હતો કારણ કે 1857ની ચળવળની અંદર હિન્દુ અને મુસ્લિમ સાથે મળી અને લડ્યા હતા. એટલે અંગ્રેજોએ ભારતવાસીઓના બે ભાગ પાડવા બંગાળના બે ભાગ પાડ્યા, પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ. અને એના ફળ સ્વરૂપે લોકોમાં જાગરણ આવ્યું અને લોકોએ નક્કી કર્યું કે વિદેશી માલનો બહિષ્કાર કરવો, સ્વદેશી અપનાવવું અને રાષ્ટ્રીય જાગૃતિ અને શિક્ષણ મેળવવું. હવે છે મુસ્લિમ લીગ 1906. અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી હિન્દુ મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય એટલે કે વેરભાવ ઊભું કર્યું. એ સમયનો વાઇસરોય મિન્ટો અને હિન્દી વજીર મોર્લે સાથે મળીને હિન્દના રાષ્ટ્રવાદને કચડી નાખવા માટે યોજના ઘડી. રાષ્ટ્રીય લડતની તાકાત વધી ગઈ ત્યારે અંગ્રેજોએ ઉપલા વર્ગના મુસ્લિમોની તરફદારી કરવાની શરૂઆત કરી. અલગ મતાધિકાર, અલગ મતદાર મંડળોની માંગણી કરવા, એક મુસ્લિમ સંગઠનની રચના કરવા મુસ્લિમોના એક જૂથને સમજાવવામાં અંગ્રેજો સફળ થયા. અંગ્રેજોને હાથો બનાવી અને એમણે વિશેષ અધિકાર માંગ્યા, જેથી કરી અને હિન્દુ અને મુસ્લિમો વચ્ચે ઘર્ષણ થાય. 1906માં મુસ્લિમ લીગની સ્થાપના થઈ, જેના પરિણામ સ્વરૂપે આ સ્થાપનામાં મુસ્લિમોના ધાર્મિક વડા આગા ખાન, ઢાકાના નવાબ સલીમુલ્લાહ ખાન, વાઇસરોય મિન્ટો અને ખાનગી મિત્ર મંડળ મંત્રી ડનલોપ સ્મિથે મહત્વની ભૂમિકા ભજવી. મુસ્લિમો કોંગ્રેસના વાર્ષિક અધિવેશનમાં હાજર ન રહે તે માટે કોંગ્રેસના અધિવેશનના દિવસોએ જ મુસ્લિમ લીગનું વાર્ષિક અધિવેશન ગોઠવવામાં આવતું, જેથી કરીને બંને સંગઠનો ભેગા ન થઈ શકે. મુસ્લિમ કોમવાદના પિતા એ મિન્ટો કહેવાય છે.
એક ઇતિહાસકાર તો એટલું લખે છે કે પાકિસ્તાનના સાચા સર્જક મોહમ્મદ અલી જીણા કે રહીમતુલ્લા નહીં પરંતુ મિન્ટો જ હતા. મતલબ આ મુસ્લિમ લીગની સ્થાપના હિન્દુ મુસ્લિમના વૈમનસ્યના કારણે થઈ અને મુસ્લિમોને અલગ પોતાનો ચોકો ચિતરવા માટે અંગ્રેજો સમજાવવા માટે સફળ થયા અને કોંગ્રેસના અધિવેશનમાં એ ભાગ ન લે એટલે એ જ દિવસે મુસ્લિમ લીગની પણ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવતું અને એ રીતે એમણે મિન્ટોએ ભારતની અંદર હિન્દુઓ સામે મુસ્લિમોને ઝઘડાવવાની શરૂઆત કરવામાં સફળતા મેળવી. હવે કહે છે કે ઉગ્ર ક્રાંતિકારી ચળવળનો ઉદ્ભવ અને વિકાસ. અત્યાર સુધી 1857ના એક વિપ્લવને બાદ કરતા બધી ચળવળો થોડી શાંત હતી. હવેની જે ચળવળ છે આટલું થયા પછી એમાં વેગ આવ્યો અને કેટલાક યુવાન ક્રાંતિકારીઓ જેવા કે ભગતસિંહ, ખોદીરામ બોઝ, અશફાકુલ્લા ખાં, રાજગુરુ, સુખદેવ આ બધાએ પોતાની ગરમ લોહીની જે પહેચાન છે અંગ્રેજોને કરાવવાનું નક્કી કર્યું. તો એમણે કહ્યું કે ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત વાસુદેવ બળવંત ફડકેએ કરી. કોણે કરી? વાસુદેવ બળવંત ફડકે. દામોદર ચોફેકર તથા બાલકૃષ્ણ ચોફેકર બંધુઓ બંને ભાઈઓ, વીર સાવરકર, બારદ્રીનાથ ઘોષ, ખુદીરામ બોઝ, પ્રફુલ્લ ચાકી, રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લા ખાં, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, શિવરામ રાજગુરુ, સુખદેવ, બટુકેશ્વર દત્ત, રોશનસિંહ જેવા અનેક ક્રાંતિવીરોએ રાષ્ટ્રવાદની જ્યોત જલતી રાખી. શસ્ત્રો બનાવવાથી માંડીને તેના ઉપયોગ સુધીની તાલીમ પામેલા યુવાનોએ અંગ્રેજ સરકારની ઊંઘ હરામ કરી નાખી. હવે અંગ્રેજોની સામે યુદ્ધ કરવા માટે એમણે શસ્ત્રો પણ બનાવવા માંડ્યા અને એની તાલીમ પણ આપી. ઉગ્ર ક્રાંતિકારી ચળવળો હિન્દમાં ઉદ્ભવી અને દેશ વિદેશમાં પ્રસરી. તેની પૂર્વ ભૂમિકામાં બંગાળના ભાગલા રદ કરાવવા ચાલેલું આંદોલન, સુરતના કોંગ્રેસ અધિવેશનમાં પડેલા જહાલ અને મવાડ જૂથ એમ બે ભાગલા કોંગ્રેસની માત્ર ઠરાવો, વિનંતીઓને આજીજી કરવાની પદ્ધતિનો પ્રબળ વિરોધ કરવા જેવા સંજોગો પડેલા છે. આ ચળવળ ઉગ્ર બનવાના કારણો: લાલ બાલ અને પાલની ત્રિપુટીએ જહાલવાદી નીતિ અપનાવી. હિન્દુ યુવા કાર્યકરોમાં નવું ચૈતન્ય રેડ્યું. હિન્દી રાષ્ટ્રીય કોંગ્રેસની ઢીલીપોચી નીતિને એક જબરજસ્ત નવો વળાંક આપ્યો. લોકમાન્ય બાળ ગંગાધર તિલકે તો ઉગ્ર ભાષામાં જાહેર કર્યું. કોણે? બાળ ગંગાધર તિલકે કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને હું તેને લઈને જ જંપીશ. યાદ રાખજો, પૂછાશે. સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને હું તેને લઈને જ જંપીશ. લોકમાન્ય બાળ ગંગાધર તિલક, આ એમનું સૂત્ર હતું. ત્યારે ભારતના નવયુવાનોનો એક વર્ગ વિદેશી શાસનની ગુલામાથી આઝાદી મેળવવા માટે પ્રયાસો હાથ ધર્યા. ભારતમાં મહારાષ્ટ્ર, બંગાળ, પંજાબ, બિહાર, ઓરિસ્સા, ગુજરાત, રાજસ્થાન, મદ્રાસ, ઉત્તર પ્રદેશ, મધ્ય ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ પ્રસરી. આ પ્રવૃત્તિમાં મિત્રમેળા સોસાયટી, અભિનવ ભારત સમાજ, અનુશીલન સમિતિ, અંજુમને મોહિલ્લાન-એ વતન, ઇન્ડિયન પેટ્રિયોટ્સ એસોસિએશન વગેરે સંસ્થાઓ સ્થાપી ક્રાંતિકારી પ્રવૃત્તિઓને ભારે વેગ આપવામાં આવ્યો. પ્રથમ તબક્કામાં સંધ્યા, યુગાંતર, નવશક્તિ, વંદે માતરમ, કેસરી, મરાઠા જેવા વર્તમાનપત્રોએ બળ પૂરું પાડ્યું. તો બીજા તબક્કામાં 1920 થી 42માં કાકોરી લૂંટ કેસ, લાહોર હત્યાકાંડ અને કેન્દ્રીય ધારાસભા દિલ્હીમાં બોમ્બ નાખવાના બનાવો બનેલા આ સઘળી પ્રવૃત્તિઓમાં સહભાગી બનનાર ક્રાંતિવીરો વિશે તમે આગળ જોઈ ગયા. ભગતસિંહ, બરાબર, ધારાસભામાં બોમ્બ ફેંકનાર. તો આ થઈ વાત
ઉગ્ર ક્રાંતિકારી ચળવળ, ઉદ્ભવ અને તેનો વિકાસ. તો મિત્રો આજે આટલું જ. બીજું હવે આવતા લેક્ચરમાં જોઈશું. નમસ્કાર.